હેલો મારી યુટ્યુબ ફેમિલી, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે હું તમને જણાવવા માગીશ કે મેં એક કોન્સ્ટેબલનું ફોર્મ ભરાયેલું હતું ગુજરાત પોલીસમાં. હું મારો એક્સપિરિયન્સ કહીશ તમને કે કેવો રહ્યો મારો એક્સપિરિયન્સ. 25 તારીખે મારું ગ્રાઉન્ડ હતું ભરૂચમાં. એના પહેલાં કોલ લેટર આવ્યું, પછી મેં રનિંગ ચાલુ કર્યું. સ્ટાર્ટિંગમાં તો કંઈ એટલો બધો ફરક પડતો નહોતો. મિનિમમ 1 કિલોમીટર જેવું દોડું ને હોકી જતો હતો. બરાબર, મેં કન્ટિન્યુ મહિનો સુધી પ્રેક્ટિસ કરી. ધીરે ધીરે 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર રોજ રનિંગ કરતો હતો. 2, 3, 4 કિલોમીટર, 5 કિલોમીટર. બરાબર, પછી મારું ટાઈમિંગ એટલું બધું આવતું નહોતું, એટલે મને અંદરથી ગુસ્સો આવ્યો કે ના ભાઈ, મારે ટાઈમિંગ કમ કરવું છે. તેથી જ્યારે મહિનો બાકી હતો ને પછી મેં ટ્રાય કર્યો. બરાબર, તે 5 કિલોમીટર રનિંગ કરવા ગયો ને મારો પગ મચકાઈ ગયો. મારો ખુદનો એક્સપિરિયન્સ તમને કહું છું, પગ મારો મચકાઈ ગયો. તેથી બાકીના મહિનો રહ્યો, મને લાગ્યું કે હવે મટી જશે. પછી મેં એક્સરે પડાવ્યો તો મારા પગ જે એન્કલ ખરી ને એની અંદર સોજો બતાડ્યો. એટલે મેં દવા દારૂ પણ બહુ કરી, તો પણ ફરક પડ્યો નહીં. મેં અને જરીક પણ ફરક પડ્યો નહીં. પછી 5-6 દિવસ રજા પાડતો તો 1 દિવસ દોડવા જતો હતો. એ રીતે મારા ખ્યાલથી 35 કે 40 નહીં, પણ 1 મહિનો પ્રેક્ટિસ ગણાય. એટલી બધી વધારે કરી નથી મેં, કેમ કે પગમાં ઇન્જરી આવી ગયેલી એટલે આરામ કરતો હતો. દોડવાની તો ઈચ્છા થતી હતી પણ દોડાતું નહોતું. આવી રીતે હું યુટ્યુબ વિડીયો જોતો હતો કે આવી બધી એક્સરસાઇઝ કરો તમે તો તેથી તમને બેનિફિટ મળે. દુખાવો છે પગનો એ બધો દૂર થઈ જાય, તો એનું બેનિફિટ મને મળતું હતું. મને જે દુખાવો છે મટી જતો હતો, પાછો દોડવા જવું એટલે પાછું દુખાવો ચાલુ. એટલે જે યુટ્યુબની અંદર જે તમને જે સલાહ આપે છે કે આ એક્સરસાઇઝ કરો, ફલાણી એક્સરસાઇઝ કરો, તેથી તમને બેનિફિટ મળશે, એ સાચી વાત છે. તમને એનાથી બેનિફિટ મળશે. પ્લસ કે જે મેડિસિન જે આવે છે, એક છે લિમ્સી ટેબ્લેટ છે, પછી એક ઇલેક્ટ્રિક પાવડર છે, પછી એક આરજે પરાગ કરી છે. આ જે વસ્તુઓ છે તમને બૂસ્ટ એનર્જી આપશે. બરાબર, આ વસ્તુથી તમને ફરક પડશે ઘણો બધો. જ્યારે હું મારો 25 તારીખે ગ્રાઉન્ડ હતું, 24 તારીખે હું ત્યાંથી નીકળી ગયો. અહીંથી બાઇક લઈને ગયેલો, એટલે ત્યાંથી 6 વાગે ત્યાં પહોંચ્યો હું. પછી ત્યાં હેડક્વાર્ટર ફૂલ થઈ ગયેલું હતું, એટલે અમને ત્યાં જગ્યા મળી નહીં, એટલે અમે ઉપર સૂઈ ગયા. એટલે અમે મચ્છર બહુ હેરાન કર્યા છે. 2 વાગે ચાલુ થઈ ગયું, ગ્રાઉન્ડમાં પબ્લિક જવાનું ચાલુ થઈ ગયું. ત્યાં અમને બેસાડે મિનિમમ 3-4 કલાક. ત્યાં પણ અમને મચ્છરો આખી રાત કાઢ્યો. સવાર સુધી કાઢ્યો, જ્યાં સુધી અમારું ગ્રાઉન્ડ ના આવ્યું ત્યાં સુધી. હું તમને મારો એક્સપિરિયન્સ તમને કહું કે એક એલજે પરાગ કરીને આવે છે. જો તમે તમારું રનિંગ હોય એના પહેલાં 20-25 મિનિટ પહેલાં તમે જો આ પી લેશો પાણીમાં નાખીને, તો તમને આરામથી 2-3 કલાકની એનર્જી મળી જશે. પ્લસ કે તમારું મોઢું સુકાતું હોય, બરાબર, તો તમે કોઈ પણ ખાટી ગોળી લઈ જઈ શકો છો. એટલે મારા ખ્યાલથી તો હું લઈ ગયેલો, પણ સંતાડીને લઈ ગયેલો. બરાબર, 1 ગોળી રૂપિયાની લીધી, 4-5 રાઉન્ડ માર્યા મેં, પછી ગોળી ઘરી ગયો. મારા આરામથી, તમે નહીં માનો, મારો જે ઘરે 28 મિનિટ આવતી હતી, મારું જ્યારે ગ્રાઉન્ડ મેં ગયો ત્યારે મારે આરામથી 22માં પૂરું થઈ ગયું. કેમ કે મને લાગે છે કે આનું કંઈક બેનિફિટ હશે ભાઈ. બરાબર, કેમ કે મારી જે પ્રેક્ટિસ હતી મહિનાની હતી, મને લાગતું નહોતું કે હું પાસ થઈશ. પછી મેં આ લગાવ્યું, કેળા ખાધ્યા, ખજૂર ખાધી, બધું ખાધ્યું. પછી બોડીને ગરમ કરી, એક્સરસાઇઝ કરી, પછી હું દોડવા ગયો. મારા આરામથી 22 મિનિટમાં પૂરું થઈ ગયું. અને ચેસ્ટમાં પણ ફર્સ્ટમાં પાસ થઈ ગયો. એવું નહીં કે ચેસ્ટ ફૂલાડી, ફરતી ફૂલાડો, એવું નહીં. પહેલાં ટ્રાયલમાં પાસ. ટેસ્ટમાં હાઇટમાં પહેલાં ટ્રાયલમાં પાસ. મારા આરામથી પતી ગયું. જો તમે લોકો સારી ડાયટ ના લેતા હો તો સારી ડાયટ લેવાનું ચાલુ કરી દો, જે લોકોને ગ્રાઉન્ડ બાકી હોય એ લોકોને. બરાબર, અને મનમાં એવું રાખતા નહીં, કેમ કે જે મારી જોડે જે પ્રેક્ટિસ કરતા હતા ગ્રાઉન્ડની અંદર અહીંયા, એ લોકોનું 22માં પૂરું થતું હતું. જે દિવસ એમના ગ્રાઉન્ડમાં ગયા તે લોકોએ 25-9 સેકન્ડ માટે ગતા રહ્યા. એમનું ટાઈમિંગ વધી ગયું. હવે એ તો કિસ્મતની વાત છે. મારા કિસ્મતમાં હતું તો હું પાસ થઈ ગયો, કેમ કે મારા 28 મિનિટ આવતી હતી ઘરે. અને જે લોકોને અહીંયા જે ખરું ને ગ્રાઉન્ડમાં એમની ઘરે 22 આવતી હતું, એ લોકોને અહીંયા 25-26 મિનિટમાં નીકળી ગયા એ લોકો. અને મારા 22 મિનિટમાં મેં ક્લિયર કર્યું. હવે તમે જોઈ શકો છો, બરાબર, કે કાં તો આનો બેનિફિટ હોય, કાં તો મારી કિસ્મત જોર કરતી હોય. બરાબર, અમે તો પાસ કરી લીધું. જો તમારે કરવાનું હોય, ગ્રાઉન્ડ બાકી હોય, તો જો મેં તમને કહ્યું કે એક એલજે પરાગ છે, પછી એક ઇલેક્ટ્રિક પાવડર છે,
પછી એક લીમસી ટેબ્લેટ આવે છે એ, તેથી તમને એનું બેનિફિટ મળશે. પછી કેરા છે, ખજૂર છે, એ બધું તમારા ડાયટમાં લેતું રહેવું અને જ્યારે તમે જાઓ છો ત્યારે પણ એ વસ્તુઓ જોડે લેતી જવું, તેથી તમને બેનિફિટ મળશે અને જરી કે ગભરાવાની જરૂર નથી. જે રીતે તમે અહીંયા દોડો છો તે રીતે અહીંયા જ દોડવાનું છે તમારે. પ્લસ કે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે પહેલાં 4-5 રાઉન્ડ તમારે આરામથી દોડવાનું છે. બાકીના જે અમારે 13 રાઉન્ડ હતા તો મેં 4-5 રાઉન્ડ આરામથી ખેંચ્યા છે. બાકીના જે રાઉન્ડ છે એની અંદર મેં સ્લો ફાસ્ટ એ રીતે હું દોડ્યો છું. બરાબર, મારા આરામથી 22 મિનિટમાં પતી ગયું છે. હું તમને લાગતું છે તમને કે આ ભાઈ જુઠ્ઠું બોલતો હશે. હું મારો સ્ક્રીનશોટ જે જ્યારે ઘરે ગ્રાઉન્ડમાં હું દોડતો હતો તમને મારો સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો. બરાબર, તમે અહીં જોઈ શકો છો કે મારા 28 મિનિટ આવતી હતી. બરાબર, અને મેં 22 મિનિટમાં ક્લિયર કર્યું. એટલે તમે મનમાં એવું કંઈ લાગતા નહીં કે મનમાં એવું કંઈ વિચારતા નહીં કે નહીં પાસ થાય. જો અહીંયા લખ્યું હશે ને તો તમે અડધો કલાક અહીંયા થતું હશે ને તો તમારે અહીંયા પતી જશે. બરાબર, એટલે મનમાં એવો કોઈ ડર ના રાખતા, આરામથી તમારે પતી જશે. ચલો, જય માતાજી. વિડીયો સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ મારો ખુદનો એક્સપિરિયન્સ. બરાબર, અને જો આ જે છે એ બહુ મહત્ત્વનું છે. આનાથી એનર્જી મળે છે.